સિદ્ધપુરની ડીઆઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં કરી નર્સિંગના ઝેનઝી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા. ડીઆઈ પટેલ કે જેમાં શાંત વાતાવરણ મળી, ફેકલ્ટી બી ફ્રેન્ડલી હોય અને ફેમિલી જેવું એન્વાયરમેન્ટ હોય. સેવા, સંસ્કાર અને સંવેદનાની ભાવના છે નર્સિંગના આ વિદ્યાર્થીઓમાં. મારે નર્સિંગ સેવા ભાવના માટે અને આપણા સમાજને કામ આવી શકે એટલા માટે. ભવિષ્ય કેવું જોવો છો નર્સિંગની અંદર આ ફિલ્ડ? સારું જોવા મળે છે. મને એવું લાગે છે કે નર્સિંગ જ કરવા જેવું છે, કારણ કે આપણે બી આગળ જઈએ તો કામ કહીને ફેમિલી કે કોઈને બી કામ આવી શકે એટલા માટે. હું સારવાર આપીને તે ફરીથી તંદુરસ્ત રહે, પહેલાં જેવી સ્થિતિમાં આવી જાય એટલા માટે મેં અહીંયા નર્સિંગ લીધું છે અને સેવા ભાવના પણ મને મળી રહે તેના માટે મેં નર્સિંગ ફિલ્ડ ચૂઝ કર્યું છે. બાય પ્રોફેશન તમને એવું લાગે છે કે આ ફિલ્ડની અંદર નોકરિયાતની જરૂરિયાત વધારે ઊભી થશે? આમાં નીડ પણ જોઈએ છે માણસોની, કેમ કે એઆઈ બધાની જગ્યા લે છે, પણ નર્સિંગ ફિલ્ડવાળાની જગ્યા નહીં લઈ શકે. નર્સિંગના વિદ્યાર્થીઓ સાથે મસ્તી કરતા કરી વાતો, માણી હળવાશની પળ. મને કોઈ આઈવી ફિઝન ના ચાલો નેબ્યુલાઇઝર, લેરિંગોસ્કોપ, જોઈએ પાઇન્ટ. તો હારી ગયા, બહેનો જીતી ગયા. અભિનંદન બહેનો, તાલીઓ એક વખત બહેનો માટે. કહાં એસા યારાના યાદ કરેગી દુનિયા. યારા દેરી યારી કો. નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના નવા અભિગમ સ્ટુડિયો ઓન વ્હીલમાં આજે વાત કરવી છે સિદ્ધપુરના ડીઆઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ કે જ્યાં આગળ નર્સિંગના સ્ટુડન્ટ ભણે છે. બધા સાથે વાત કરવાની છે. ચારે કોર મારી આજુબાજુ જોઈ રહ્યા છો એ ભવિષ્યમાં નર્સિંગ માટેની સેવાઓ આપવાના છે કે જે તમને હૂંફ આપશે. તમારા દર્દી, ખાસ કરીને જ્યારે હોસ્પિટલમાં જઈએ તો સૌથી પહેલું મગજમાં આવે છે કે નર્સ કેવા હશે અથવા તો મારા દર્દીને સાચવનાર વ્યક્તિ કેવો હશે. તો એ ભવિષ્ય જે છે એ અત્યારે મારી સાથે છે અને તેમની સાથે વાત કરવાની છે કે કેમ નર્સિંગ એમણે સિલેક્ટ કર્યું છે, ભવિષ્યમાં એમને શું કરવું છે અને ખાસ ડીઆઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ એવું તો શું આપે છે કે જેથી કરીને આ લોકો અહીંયા નર્સિંગ કરવા માટે આવ્યા છે. તો આવો મારી સાથે ચર્ચા કરીશું આ તમામ એ ભવિષ્યના નર્સિંગના સ્ટુડન્ટો સાથે કે આખરે એમનું વિઝન શું છે, એમના સપનાઓ શું છે. સ્ટુડિયો ઓન વ્હીલમાં મેં હમણાં પહેલા કીધું એમ કે નર્સિંગ સ્ટુડન્ટ છે મારી સાથે, સીધો સંવાદ તેમની સાથે કરીએ. વારો તમારો પહેલા લઈએ, પહેલા ઊભા છો એટલે પેલા પિક્ચર જેવું તો નહીં થાય ને કે કંઈક થાય ને બે ડગલા હું કેમ આગળ આવતો રહ્યો. આ તો વાંધો નહીં. નર્સિંગ કેમ કરવું છે? નર્સિંગ મારે સારી ફિલ્ડ લાગી. આમાં મને બહુ ઘણું બધું શીખવા મળ્યું સર. બધું આમાં એન્વાયરમેન્ટ સારું છે, એના સ્ટાફ સારો, વ્યવહાર, રહેણી કહેણી બધું પરફેક્ટ છે સર. આપ્યા વગર બોલ, હું નહીં કશું કરું, ચિંતા કર્યા વગર બોલ. સર મને આ ફિલ્ડ બહુ સારી લાગી, એના કારણે મેં નર્સિંગ. બિલકુલ. તમારું શું માનવું છે, કેમ નર્સિંગ? પહેલા નામ તો કીધું નહીં. નામ પરમાર આર્યન. નામ ખડાલિયા વિકાસ. કેમ નર્સિંગ? નર્સિંગ એક પ્રોફેશન ગણાય છે અને ડિસિપ્લિન હોય છે નર્સિંગમાં અને ઇજ્જત મળે છે. કેમ નર્સિંગ? મેં હમણાં કીધું મારા સ્ટાર્ટિંગના ઇન્ટ્રોમાં કે દર્દી દાખલ થયા ત્યારે મારા ફાધર, મારા મધર કે મારા સિસ્ટર કોઈને પણ દાખલ કર્યા હોય તો પહેલાં વિચારે આવે કે જે એમની દેખભાળ રાખવાનું, ડૉક્ટર તો દવા કરીને જશે પણ એ પછીની જે કેર કરવાના છે નર્સિંગનો સ્ટાફ કરવાનો છે. તો કેમ નર્સિંગ ચૂઝ? પહેલાં તો મારું નામ ચૌધરી રેઝાન. નર્સિંગ એ કારણે ચૂઝ કર્યું કે આપણે પેશન્ટને સારી રીતે જે બી એની ટ્રીટમેન્ટ હોય કરી શકીએ. કોઈ બી પેશન્ટ આવે તો અમને દર્દી કોઈ બી હોય તો પેશન્ટના અમે જ એમના સાથે રહીએ ઓલ ટાઈમ. એની દવા પ્રોપર લીધી કે નહીં, પછી તે ઇન્જેક્શનની જે બી અમારી ડૉક્ટર તો ખાલી આપણને કહે જ, પણ જે બી પ્રોપર પેશન્ટની જે બી સારવાર હોય અમે જ કરી છે. એના માટે જ મેં નર્સિંગ ચૂઝ કર્યું. ડીઆઈ પટેલમાં કેમ? ડીઆઈ પટેલ એક સારી ઇન્સ્ટિટ્યૂટ કોલેજ નર્સિંગ કે ત્યાં પ્રોપર સારું એન્વાયરમેન્ટ છે, જે બી ટીચર એકદમ ફ્રેન્ડલી રહે છે અને જે બી કોઈ બી ડાઉટ હોય તો એકદમ ફ્રેન્ડલી રીતે કોઈ બી ટાઈમે આપણો ડાઉટ સોલ્વ કરે છે. એટલે આમ ખીજાઈ જાય ખરા? ના આવડે તો ચાર્ટ તૈયાર કરતા હોય? ના ના એવું બિલકુલ તો ખીજાવું પડે, ટીચરને કહેવું પડશે થોડું ખીજા. ના ના એવું કંઈ એકદમ સારો પ્રોફેસર. શું નામ છે તમારું અને નર્સિંગ ચૂઝ કરવા પાછળનું મુખ્ય કારણ શું, કે પછી એડમિશન મળીને લઈ લીધું એવું તો નથી? ના ના, મારું નામ પરમાર ધાર્મિક છે. નોર્મલી તો ઘણા બધા કોર્સ હોય છે પણ નર્સિંગ એક એવી ફિલ્ડ છે જેની અંદર બેરોજગારી સાવ ઓછી હોય છે. જ્યારે નર્સિંગ કરીને બહાર નીકળીએ ત્યારે કોઈ પણ ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ હોસ્પિટલ હોય છે ત્યાં સરળતાથી આપણને જોબ મળી જાય છે અને બેરોજગારી રહેતી નથી. તેથી નર્સિંગ ચૂઝ કર્યું. અમારામાં કંઈક બે વસ્તુ આવે, જીએમ કે એવું કંઈક આવે છે, શું આવે? અને બીએસસી એ 4 વર્ષનો કોર્સ આવે છે જેની અંદર બધું ઇંગ્લિશમાં ભણવાનું આવે અને એની અંદર જે સાયન્સના સ્ટુડન્ટ હોય એ જ બીએસસી કરી શકે. અને જીએનએમ એ કોર્સ 3 વર્ષનો આવે
જેની અંદર જે આર્ટ્સ કોમર્સ સાયન્સ કોઈ બી વ્યક્તિ કરી શકે. આ ડીઆઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં તમે કઈ ફેકલ્ટીમાં છો અને ત્યાં આગળ કેવી સવલતો? મુખ્ય તો વાતાવરણ, જો ભણતા હોય તો વાતાવરણ સારું હોવું જોઈએ, તો અનુકૂળ વાતાવરણ મળે. હા, અમે જ્યાં ભણીએ છીએ ત્યાં હું BSc માં અભ્યાસ કરું છું, સેકન્ડ યરમાં. તો જે અમારા જે પ્રોફેસર્સને છે, પ્રિન્સિપલ્સને છે, તે અમને સારી રીતે ભણાવે છે અને અમારા ડાઉટ્સ સારી રીતે સોલ્વ કરે છે અને અહીંયા કોલેજમાં સારું એન્વાયરમેન્ટ પણ છે. ચોક્કસથી. હવે બહેનો પાસે જઈએ. બહેનો, કેમ આમ આટલો બધો ખાડો કરી નાખ્યો? હે, કેમ ખાડો કરી નાખ્યો? એટલે બેન આવો, આગળ આવો, આવો જલ્દી. કેમ નર્સિંગમાં જવું? નર્સિંગમાં જશો ને વાત નહીં કરી શકો, ગભરાશો તો દર્દીની સેવા કેમ ના કરશો? બોલો હેડ. મારું નામ જગાણી કાજલ છે. નર્સિંગ કરવું છે? નર્સિંગ એમાં સેવા ભાવ અને આપણે વ્યવસાય કરી એટલે બધા સેવા ભાવ વેબસાઇટ કહે છે, કોઈને નોકરી કરીને પૈસા નહીં કમાવા, શું આમાંથી? હા, તમે બોલો. એમાં નર્સિંગમાં એવું હોય કે જે આપણે કોઈને બી સેવા બી આપી શકીએ ને આપણે પૈસા બી કમાઈ શકીએ અને એમાંથી આપણને પેશન્ટનો આપણો આશીર્વાદ બી મળી શકે, તો આપણું આગળ જીવન સુધારી બી શકીએ. એના માટે નર્સિંગ કરીએ. અને ડીઆઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ જ કેમ? કારણ કે ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ છે નર્સિંગ કરવા માટે. ડીઆઈ પટેલ કે જેમાં શાંત વાતાવરણ મળીએ, ફેકલ્ટી બી ફ્રેન્ડલી હોય અને ફેમિલી જેવું એન્વાયરમેન્ટ મળે, એના માટે. તમારું શું નામ છે ને તમારે કેમ નર્સિંગ કરવું? મારું નામ સૈયદ મુસ્કાન છે અને મારે નર્સિંગ સેવા ભાવના માટે અને આપણા સમાજને કામ આવી શકે એટલા માટે કરવું છે. ભવિષ્ય કેવું જોવો છો નર્સિંગની અંદર, આ ફિલ્ડની અંદર? સારું જોવા મળે છે. મને એવું લાગે છે કે નર્સિંગ જ કરવા જેવું છે, કારણ કે આપણે બી આગળ જઈએ તો કામ કઈને ફેમિલી કે કોઈને બી કામ આવી શકે એટલા માટે. દર્દી માટે કેવા વિચારધારા સાથે હોસ્પિટલની અંદર જશો? કારણ કે દર્દી માટે આમ સારું આપણે હોવું જોઈએ ને એકદમ એને સારી રીતે આપણે ટ્રીટ કરી શકીએ ને એને એક ફેમિલી જેવું આપણે ફીલ કરી શકીએ એટલા માટે. અહીંયા એવું શીખવવામાં આવે છે ખરું? અહીંયા બધું શીખવામાં આવે છે. મને અહીંયા વાતાવરણ બહુ સારું લાગે છે, ફેકલ્ટી બી સારી છે, મને અહીંયા ફેમિલી જેવું ફીલ થાય છે, એટલા માટે મેં અહીંયા એડમિશન લીધું છે. મને લાગે આ પહેલું વર્ષ, આ બીજું વર્ષ, આ ત્રીજું વર્ષ, ના ચોથું વર્ષ એવું ગેપ કરી દીધો શું હાથે કરીને? હે, ભેગા નહીં ભણતા બધા? તો કેમ અલગ અલગ ઊભા છો? શું નામ છે તમારું? ભાઈ ડેમી ચૌહાણ છાયા. અને શું કરો છો અહીંયા અને કેમ નર્સિંગ કરવું છે? ભવિષ્ય કેવું જોઈએ? હું અહીંયા GNM સેકન્ડ યરમાં સ્ટડી કરી રહી છું. અહીંયા મેં નર્સિંગ એટલા માટે લીધું છે કે જે બીમાર વ્યક્તિ હોય ને તેને હું સારવાર આપીને તે ફરીથી તંદુરસ્ત રહે, પહેલાં જેવી સ્થિતિમાં આવી જાય, એટલા માટે મેં અહીંયા નર્સિંગ લીધું છે અને સેવા ભાવના પણ મળી રહે તેના માટે મેં નર્સિંગ ફિલ્ડ ચૂઝ કર્યું છે. કેમ ડીઆઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ? મેં બધાને પૂછ્યું, પણ તમને કંઈ અલગ લાગ્યું આમાં કે કેમ આવવું જોઈએ, ના આવવું જોઈએ? વાતાવરણ મળે છે, અનુકૂળ નથી મળતું? ખાસ તો નર્સિંગ કરતાં એમને એક હૂંફ આપી શકે એવી તાલીમ આપવામાં આવતી હોય છે કે દર્દી સાથેનું વર્તન તમારું કેવું હોવું જોઈએ? દર્દી સાથે પહેલાં તો આપણું વર્તન સારું હોવું જોઈએ. દર્દી આપણે કોઈ બી વાત આપણને શેર કરી શકે એવું. અને અહીંયાનું વાતાવરણ પણ સારું છે, અહીંયા ભણાવવાનું પણ બહુ જ સારું છે, અહીંયા બધી ફેસિલિટી પણ સારી છે, બસ મૂકવા પણ આવે છે, લેવા પણ આવે છે, મેથ્સમાં પણ સારું હોય છે, અહીંયા સાયલેન્ટ વાતાવરણ પણ હોય છે, બધી રીતે સારું છે. હવે ભાઈઓમાં બહુ વારો નતો આવ્યો, કોઈને રહી એવું નહીં ગયું કે હું રહી ગયો? રહી ગયું આવતા. શું નામ છે? ઠાકોર નાગજી. ઠાકુરભાઈ, નર્સિંગ કરશો? હા. કેમ કરવું? નર્સિંગ એટલે કે ફાઇનાન્શિયલ કન્ડિશન માટે અને લોકોને સારી સેવા આપી મારો ભાઈ થોડું ખાચું બોલે, ફાઇનાન્શિયલ કન્ડિશન. એટલે આમ આપણે ફેમિલીમાં પણ કામ આવી શકીએ નર્સિંગ કરેલું હોય તો. કોઈ ફેમિલીમાં કોઈ બીમાર હોય તો આપણે પણ થોડો ઘણો આપણે સેવા આપી શકીએ. એના માટે હોસ્પિટલમાં નહીં આપો છો? આપશું ને, હોસ્પિટલમાં બી આપશું. બરાબર. ભવિષ્ય કેવું જોઈ રહ્યા છો નર્સિંગ? ભવિષ્ય તો સારું જ છે નર્સિંગના અંદર. આપણે કોઈ જોબ જોતી હોય એવું નહીં કે પ્રાઇવેટમાં કે ગવર્મેન્ટમાં, પ્રાઇવેટમાં બી અત્યારે પગાર સારું મળે છે. પગાર દેખાય મારો ભાઈ, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. આપો તાલી. વાહ ભાઈ વાહ. આના સિવાય બીજી કોની હોબી શું છે? તમારી હોબી શું છે? નર્સિંગ તો ચલો બાય પ્રોફેશન તમે જશો, પણ એ સિવાય શું ગમે? એના સિવાય તો રમત ગમતની અંદર ક્રિકેટની અને ફિઝિકલીમાં રનિંગ કરવું ગમે છે. 5 કિલોમીટર. પોલીસની તૈયારી નહીં કરતા? પોલીસની ચાલુ છે, સાઈડમાં એ બી તૈયારી ચાલુ છે. બધું નક્કી કરો નર્સિંગ કે નર્સિંગ તો આ તો હવે આવવું પડ્યું આ ફિલ્ડમાં, કારણ કે લોચો માર્યો ભાઈ.
પ્રાયોરિટી નર્સિંગ ડે. આવું પણ કોણે મોકલે કહી દો. ના એટલે એમાં એવું હતું કે આધારે પરાણે નહીં મૂક્યો. ના ફાધરે પરાણે નહીં, થોડી ઉંમર થઈ ગઈ એના લીધે કેમ ઉંમર લે હજી તો મારે શું કહેવાનું તો. ઘરમાં આવું નર્સિંગ પ્રોફેશન છે, બે ગવર્મેન્ટ જોબ કરે છે, એટલે એવું લાગ્યું કે ના ઘરે બેસી રહે એના કરતા નર્સિંગ કરવું સારું, કે ઘરે ના બેસી રહીએ એમ. ઘરવાળાનું સપનું છે કે તમે નર્સિંગમાં જાઓ, તમારું સપનું છે કે મારે પોલીસમાં જાવ. વાહ કે ના? સપનું તો ઘણું બધું છે પણ હવે આ ફિલ્ડમાં આવ્યા છે એટલે મહેનત કરીને આ ફિલ્ડની અંદર. સપનું તો આપણું પોલીસ બનવાનું. ઘડીક નહીં મૂકું તમને, હવે મને મજા આવી. સપનું તો બધું બધાને તો ના મળે આવું, એટલે પછી આ પ્રોફેશનમાં આવ્યા છે. આ પ્રોફેશન મહેનત કરી અને આગળ વધવાનું છે. પોતાનું સપનું સાકાર કરવા માટે તો આહા એમ એટલે કીધું ને બધું બધાને ના મળે એમ. પણ આપણે તો લેવું છે ને. એમ લેવું કયું છે, નર્સિંગ કે પોલીસ? તો હવે નર્સિંગ ફિલ્ડની અંદર જ આગળ વધવાનું છે. પપ્પાને કહીએ તો અમે મનાઈએ, ચિંતાનો વિષય. પપ્પાનો તો વાંધો નહીં, પપ્પા માની જાય જ છે. આવનારા નહીં માને. ના એ માની જાય કે ફિલ્ડમાંથી જ છે. આવો ભાઈ, હવે છોડી દઈએ, હવે છોડી. શું નામ તમારું અને કેમ બાય પ્રોફેશન? નર્સિંગમાં ફાઇનાન્શિયલ રીતે આપણને પણ સપોર્ટ મળી રહે અને આપણે કોઈની સેવા ભાવથી મદદ પણ કરી શકીએ. ભવિષ્ય આગળનું કેવું નર્સિંગનું જોઈ રહ્યા છો? કારણ કે અત્યારે હોસ્પિટલ્સ આપણે બનાસકાંઠા કે સિદ્ધપુરની આસપાસ જોઈએ તો રાજસ્થાનથી ઘણા બધા દર્દીઓ છે આવતા હોય છે. બનાસકાંઠાની અંદર આપણે પાલનપુરની અંદર જોઈએ તો લગભગ દર 4 રસ્તે તમને 3 હોસ્પિટલ જોવા મળે. તો બાય પ્રોફેશન તમને એવું લાગે છે કે આ ફિલ્ડની અંદર નોકરિયાતની જરૂરિયાત વધારે ઊભી થશે અને એ પ્રોફેશનમાં આગળ જઈશું તો એમાં ફાયદા ઘણા બધા? ફાયદા તો છે જ, નર્સિંગ લાઈનમાં બહુ બધા ફાયદા છે. એટલે આમાં નીડ પણ જોઈએ છે માણસોની, કેમ કે એઆઈ બધાની જગ્યા લેશે પણ નર્સિંગ ફિલ્ડવાળાની જગ્યા નહીં લઈ શકે ઇન ફ્યુચર. ગમે ત્યારે રોબોટ આ કામ એઆઈને ટક્કર માર્યું હોય તો નર્સિંગ બસ બેસ્ટ છે. ના ઇન્જેક્શન તો આવે ને, પેલા કયા પંપ નહીં આવતા, પેલા ધીમે ધીમે ઇન્જેક્શન લેવા દે. ઇન્ફ્યુઝન એ સેટ પણ આપણને જ કરવા પડે. માણસની મદદ. મારા ભાઈની આંખો જોરદાર જાય, એથલિક લાગે છે. નર્સિંગ સ્ટાફમાં નહીં મેળવે. માંદરી આંખો વાળો મારો ભાઈ. તું તો યાર નર્સિંગ કરતા કરતા તો આમ જિમ્નાસ્ટિક વધારે લાગે. કસરત બસરત આ ભાઈની જેમ તો નહીં, પોલીસ વાળાની જેમ તૈયારી ભાઈ ચાલુ એમ ત્યાંની પોલીસની તો નર્સિંગ કેમ? નર્સિંગમાં ઇન્ટરેસ્ટ એટલે તો પોલીસની કેમ? પોલીસનું ઘરવાળા હોય એટલે આ ભાઈ જેવો જ કેસ છે. એટલે તારું પેશન કયું છે, નર્સિંગ કે પોલીસ? નર્સિંગમાં. તો ઘરવાળાને કેમ પોલીસમાં ધકેલું હોય? પપ્પા સીઆરપીએફમાં હતા એટલે. ક્યાં બાત, જોરદાર. બાય પ્રોફેશન નર્સિંગમાં જવું છે અને ઘરવાળા કહે છે પોલીસમાં જવું છે. આ બેની વચ્ચે પેરેલલ સેટ કરવામાં કેટલી તકલીફ પડે? તકલીફ તો કહો તો નહીં, થઈ જાય. કેવી રીતે થઈ જાય? તો મારે કોઈ કરવું, હું એ વિચારું. પણ મોર્નિંગના ટાઈમ રનિંગનું કરી દેવાનું, પછી રાતના સ્ટડી કરી દેવાની. ઓકે. ડીઆઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ વિશે તમને કેવું, શું વાતાવરણ લાગે છે અહીંયા? જે એકચ્યુઅલ નર્સિંગના સ્ટુડન્ટને શીખવવું જોઈએ, માનો કે દર્દીઓ સાથે હૂંફતી રહેવું, એમને પોતાના પરિવારજનો છે એવું ફીલ થાય, એ વાતાવરણ અહીંયા પૂરું થાય છે કે? પૂરું થાય છે, ઓબ્વિયસલી બધું પૂરું થાય છે. સ્ટાફ સારો હોય, ટીચર સારા હોય, બહુ ફ્રેન્ડલી ટીચર છે, પછી એજ્યુકેશન સારી આપે, તો એ બીજા સ્ટુડન્ટ્સને બીજું શું જોઈએ? અગર એટલા ફ્રેન્ડલી હોય તો બીજું સ્ટુડન્ટ્સને શું જોઈએ? બસ એટલું જ. નેચર પણ સારો હોય સબનો બધાનો. રનિંગની સાથે સાથે બીજી કોઈ એક્સરસાઇઝ? હા, વર્કઆઉટ જે નોર્મલ જે ગેર કરું બસ એટલો જ. બાયસેપની, ટ્રાયસેપની, પછી આપણે બેકની એક્સરસાઇઝ છે બધી. પુશઅપ થાય છે. કેટલા થઈ જાય? 60. 60 થશે? હાઉ અત્યારે કરવા હોય? હાઉ હાઉ ગણીએ આપણે બે જોડે. લેડો તો બૂમ પકડો, હેડો લે, અમે બે કરીએ. આવ તમે. હું કરું અંદર. તમે હું બંને. ચલો થોડુંક નજીક રાખજો એટલે મારો ને ભાઈનો બેનો અવાજ આવો. આજ તો રિપોર્ટર બની જાય. આવો ભાઈ. ભાઈ તો બગડ્યા, આ તો હરાય પાડ. આ હરાય પાડ. નામ શું કીધું? રાજદીપ. ઓકે ભાઈ, રાજદીપ ભાઈ થશે ને? મારો હાઈટ તો નહીં થાય, ભૂલ થાય તો ભૂલ થઈ ગઈ. ચલો ભાઈ. ચલો કરીએ સ્ટાર્ટ. ચાલો 1 2 3 સ્ટાર્ટ.
ગણજો લે ગણો ખા. હવે આકડું પડ્યું પ્રાથમિકભાઈ. કરતો નહીં હો માર ભાઈ. તી મારે આપ ચડાયો તમે. બેસ્ટ ઓફ લક. પપ્પાનું સપનું પણ પૂરું કરો ને તમારું પણ સપનું પૂરું કરો. મારી જેમ આપી ગયો ને. ના ના રેગ્યુલર એટલું કોઈ તો નહીં. બીજા મારા મિત્ર તમારી હોબી શું છે? આવો બાજુ. ગભરાય છે ચમ આટલો બધો લે. આપણે તો આટલા બધા મારવાના. મારી હોબી ક્રિકેટ. બસ અહીંયા ક્યાંથી બેટ બોલ લાવું? કેમ આવું છે નર્સિંગમાં? નર્સિંગમાં સારું ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ અને સેવા ભાવના. ઓકે, આપણે બધાએ ગેમ રમવાની છે. થોડા ડિવાઈડ થઈ જઈએ. નર્સિંગના જેટલા પણ તમારા જે સાધનો આવે કે માનો ઇન્જેક્શન આવે, કાતરને શું કોઈ મને ખબર નહીં, પણ લગભગ 25 જાતની કાતરો આવતી હશે. બેન્ડેડ આવે. કોક એક અક્ષરથી આપણે શરૂઆત કરીએ કે ભાઈ કે ઇન્જેક્શન, તો 9 ઉપરથી આ બાજુ તમારે બીજા ઇન્સ્ટ્રુમેન્ટનું તમારું નામ બોલવાનું. બરાબર? તો ફર્સ્ટ યર સેકન્ડ યર કરવું છે કે પછી ગર્લ્સ એન્ડ બોય કરવું છે? તમે કહો એમ. જોઈ લેજો, બહેનોની સંખ્યા વધારે છે, મેળ નહીં આવવા દે. આઈવી ઇન્ફ્યુઝન. છેલ્લો અક્ષર મને કહેજો. મને કોઈ આઈવી ઇન્ફ્યુઝન. ન. ચલો. નેબ્યુલાઇઝર. નેબ્યુલાઇઝર. પછી બીજા બોલો. નાઇફ હોલ્ડર. બોલો. પછી આરટી. આગળ આવતો આગળ. આરટી. ટ. ટિશ્યુ હોલ્ડર. ટિશ્યુ હોલ્ડર. ચલો પછી આ શીખ્યા કે નહીં ખબર હમણાં? રાઇસ ટ્યુબ. ટ્યુબ. બ. ઓકે, બ. આ બેનોની સંખ્યા બાઉલ. મને આવું લાવું સંભળાય. બોલો. લેરિંગોસ્કોપ. બેનો બહુ બધા મેળ દે તો ફટ જવાબ આવવો જોઈએ. પાઇન્ટ. મારા ભાઈઓ દમ આપે. જલ્દી લે. તમારે કરતા મોડા પડે બેનો. જલ્દી. આયો પતંગનો. પીપીકી. ટાય. ઓકે, સોરી. મારી ભૂલ થઈ ગઈ. ટર્મ ડિપ્રેશન. ર આયો પાછો. ચલો ર આયો. નઝલ સ્પેક્યુલમ. મ આયો ને પાછળ. મેડિસિન. એમાંથી નક્કી કરો, ચોરાઈ જશે. માઉથ ગેજ. ગેજ. જ આયો ને. ચલો 4 સેકન્ડમાં. હા બોલો. ગોસ્પેસ. પીસ. સીઝર. કાતર આવી ગઈ. ચાલો. રબર રબર કેથેટર. રમૈયા અવસ્થા ભૈયા. એવું તો નહીં આવતું. ટિક 1. બેનો જીતવા જાય છે ભાઈ. ટિક 2. ટિક 3. નહીં મેળ પડે. ટિક 4. ચલો આવજો. પતી ગયું. હારી ગયા. બેનો જીતી ગયા. અભિનંદન બેનો. તાલીઓ એક વખત બેનો માટે. તમારી હોબી શું છે નર્સિંગ સિવાય? એ બેનને નહીં ખબર, તમને ખબર? ના, રમતમાં સ્પોર્ટમાં વધારે. સ્પોર્ટ્સ પછી આ કેમ બધા ભાગવા માંડ્યા? સ્પોર્ટમાં, આર્ટમાં પણ. આર્ટમાં. ઓકે. બીજા કોઈ બેન તમારે શું હોબીઝ છે તમારી? નર્સિંગ કરો છો, આ બધું આ વાતાવરણ કેવું લાગે છે? નર્સિંગ સિવાય બીજું શું ગમે છે? નર્સિંગ એક પ્રોફેશનલ કોર્સ છે, એમાં નર્સિંગમાં જ ઇન્ટરેસ્ટ હતો. પછી બસ નર્સિંગમાં જ ઇન્ટરેસ્ટ હતો મને. નર્સિંગમાં જ આવું હતું. હા. ભરત ગૂંથણ રાંધવું ખાવું કઈ નહીં? બેન તમને? બસ નર્સિંગ જ ગમે. નર્સિંગ. ખબર પડી ગઈ છે કે આ ભરાઈ જવાય એવું. હા એટલે જ કોઈ બોલતું નહીં. ચલો કઈ નહીં. તમારા માટે તો ગીત ગાશો ને બધા જોડે? કયું ગાશો? તમારે જે ગાવું હોય. તેરે જૈસા યાર કહાં એસા યારાના યાદ કરેગી દુનિયા તેરા મેરા ફસાના.
मेरी जिंदगी વાહ 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 વાહ. બધા ભાઈબંધ છો અને ભાઈબંધો માટે હું હંમેશા એક લાઈન કહેતો હોઉં છું કે મિત્ર કદાચ તમને તમારી મનની વાત કહેવા આવે તો કૂવો બનજો, કે મિત્ર તમને તમારા મનની વાત કહેવા આવે તો કૂવો બનજો, અખબાર ન બનતા. એટલે આ જ વાત સાથે મારી વાતને વિરામ આપું છું. મહત્વની વાત છે કે નર્સિંગના સ્ટુડન્ટો છે ભવિષ્યની અંદર તમારા પરિવારજનોને એક હૂંફ આપવા માટે ડીઆઈ પટેલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાંથી તૈયાર થઈ રહ્યા છે અને બધા જ એ ભવિષ્ય નક્કી કરશે આવનારી હોસ્પિટલની અંદર કે તમારા પરિવારજનોને સાચવવાની જવાબદારી હોય તો એ આમના શિરે છે. નમસ્કાર.